હેલો ફ્રેન્ડ્સ, હું ફરી એકવાર આવી ગઈ છું નવા વ્લોગ સાથે. આઈ હોપ તમને બધાને કાલનો વ્લોગ ગમ્યો હશે. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. અહીં પ્રવ્યા નાનુના ખભા પર બેસીને મજા કરી રહી હતી. હવે એ થાકી હતી એટલે એને સૂવું હતું. પ્રવ્યા સવારે ઉઠીને પપૈયું ખાઈ રહી હતી. એ પણ નાનુની વાડીનું ઝાડ પર પાકેલું ઓર્ગેનિક પપૈયું હતું. પ્રવ્યાને પપૈયું ભાવ્યું હતું. પપૈયું ખાધું તો ખરા, પણ પપૈયા જોડે રમી પણ. અહીં તમે જોઈ રહ્યા છો, એણે પપૈયાથી નાઈ પણ લીધું અને પોતા પણ મારી દીધા. પછી પ્રવ્યાને ફ્રેશ કરીને સુવડાવી દીધી હતી. બહુ મોજથી સૂઈ રહી છે. પ્રવ્યા ઉઠી એટલે નાની એને જમાડી રહ્યા હતા. નાની કહેતા હતા, બહુ ફાઇન છે બેટા. પણ પ્રવ્યાના એક્સપ્રેશન જોઈને લાગે છે કે એને નથી ખાવું. અહીં પ્રવ્યાને ખાવું નહોતું એટલે એ નાટક કરતી હતી. પ્રવ્યા બરાબર ખાતી ના હતી એટલે નાની એને ખોળામાં બેસાડીને ડાયરેક્ટ વાટકીથી જ ખવડાવવા લાગ્યા. પ્રવ્યાને નહોતું ખાવું એટલે વાટકી મોઢામાં લઈને બેઠી રહી. પ્રવ્યાના નાના નાની આવીને કહે, પણ પ્રવ્યાને તો જાતે ખાવું તું એટલે આખી બગડી. જમતા જમતા પણ કેમેરા લુક આપે છે. પ્રવ્યા નાનીને કહે છે, ના ના હવે મારે નથી જમવું. અને લાસ્ટમાં તો ચમચી પકડી રાખતી હતી અને છેલ્લે તો વાટકી ઊંધી વાળી દીધી. પછી એને નવડાવીને તૈયાર કરી દીધી હતી અને બપોરે નાનું જોડે રમતી હતી. આજે એને આ બાસ્કેટમાં રમકડા નાખી આપ્યા હતા. તો બાસ્કેટ પકડીને ઊભું થવાની ટ્રાય કરતી હતી. પ્રવ્યાના એક્સપ્રેશન તમે અહીં જોઈ શકો છો. પ્રવ્યા, પ્રવ્યા. અત્યારે પ્રવ્યા એના રમકડામાં ખોવાયેલી છે એટલે સામે નથી જોતી અને નાનું જોડે વાતો કરતી જાય છે. અહીં બાસ્કેટમાં જોવે છે હવે શું લઉં.
શું લેવું એ કાંઈ ખબર ના પડી એટલે બાસ્કેટ ખાલી કરી દીધી. નાનુએ પ્રવ્યાને બાસ્કેટમાં બેસાડી દીધી. પ્રવ્યા પ્રવ્યા પ્રવ્યાને બાસ્કેટમાં મજા આવી. અંદર એના ટોયઝ જોવે છે. નાનું પ્રવ્યાને એના ડક બતાવે છે. જોઈએ છે તારે? પ્રવ્યા કે હા હા મારે જોઈએ છે. હવે પાછું બાકી હતું તો નાનું એ બાસ્કેટ પ્રવ્યાના માથા પર મૂકી. આટલા બધા રમકડા છે પણ પ્રવ્યાને તો બાસ્કેટ જોડે જ રમવું છે. પછી પ્રવ્યા નાની જોડે મસ્તી કરે છે. હવે થાકી ગઈ એટલે થોડી વાર રેસ્ટ કરે છે. પ્રવ્યા તેના હાથ જોઈને એની જોડે રમ્યા કરે છે. અહીં નાની જોડે રમીને પછી બપોરે સૂઈ ગઈ હતી. અહીં સાંજે પ્રવ્યાને મેં સત્યનારાયણ ભગવાનની કથામાં જવું હતું એટલે રેડી કરી હતી. અહીંયા અમે બધા કથામાં જઈ રહ્યા હતા. કથામાં બધું નવું લાગતું હતું એટલે બેઠી બેઠી જોયા કરતી હતી. તો આ સાથે હું આ વ્લોગનો અહીં એન્ડ કરું છું. આઈ હોપ તમને બધાને આ વ્લોગ ગમ્યો હશે. તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને પ્રવ્યાની ચેનલને સપોર્ટ કરજો. થેન્ક યુ. બાય.